નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના સેમેસ્ટર બીજાના 7મો પાઠ અપૂર્ણાંક સંખ્યાઓ ફ્રેક્શન આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ લો, વિડીયોમાં લાઈક શેર કરી દો. પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બંને રીતના ખાલી કરવાનું છે, જગ્યા પૂરવાનું છે. આપણે એક વસ્તુના 5 ભાગ કરીએ તો દરેક ભાગને ટોટલ ભાગ હોય ને એ છેદમાં લખવાના. એટલે ટોટલ કેટલા ભાગ છે? 5. એક ભાગ એટલે કે 1/5. એ જ રીતના બીજી કરી એક વસ્તુના 8 ભાગ કરીએ તો તેના 3 ભાગને શું કહેવાય? ટોટલ ભાગ છે 8, એના 3 ભાગને એટલે 3/8. ત્યારબાદ અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન 4/9. અંશ કોણ છે? તો કે 4 છે એ અંશ થયો, 9 છે એ છેદ થયો. હવે આમાં 5/12 એટલે છેદ કોણ થયો? 12. જેનો છેદ છે 15, છેદ છે 15 એટલે છેદમાં લખવાનું, નીચે અંશ છે 8 એટલે એ ઉપર લખવાનું 8/15. 7/9 શબ્દ મૂકે 7 9 4 15 અંશને અંકમાં લખાય 4/15. 3/4 છે તો અહીં 20 હોય છેદમાં તો અંશમાં કેટલા થાય? જો આ સમજાવું. 3/4 છે, જો તો અહીં 20 છે તો 4ને કેટલા વડે ગુણીએ તો 20 થાય? તો 5 વડે. તો અંશને 5 વડે ગુણવાના. 4 5 20 આપેલું છે તો 5 3 15 થશે. અહીંયા જવાબ આપણો થશે. જેની કિંમત 1 કરતાં ઓછી હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય અને 1 કરતાં વધારે એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અંશ અને છેદ સરખા હોય તો અપૂર્ણાંકની કિંમત 1 થઈ જાય. શુદ્ધ અપૂર્ણાંક એટલે છેદ કરતાં અંશ કેવો હોય? નાનો હોય. અને અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે છેદ કરતાં અંશ કેવો હોય? મોટો હોય. જો અપૂર્ણાંકના છેદ તેના અંશને નિશેષ ભાંગી શકે તો એ પૂર્ણ સંખ્યા કહેવાય છે. આમાં છેદ સરખો છે એટલે શું કર્યું તમે જુઓ, આ 1/2 અને 3+2 બરાબર, એટલે ટોટલ થયા 12. હા, 12/2 એટલે 6 જવાબ મળશે બરાબર. 5 કલાકને 1 દિવસનો કેટલો થાય? તો 1 દિવસ એટલે 24 કલાક થયા, એનો 5મો ભાગ એટલે 5 કલાક એટલે 5/24. હવે કલાકમાં કેટલી મિનિટ હોય? તો કે 60 મિનિટ હોય. તો 60 ને 13 મિનિટ કેટલી થાય? 13/60. ટોટલ હોય ને એ છેદમાં લખવાનું. 2 થી 11 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો અવિભાજ્ય સંખ્યાઓ તો કે 5, તો 5/10. ટોટલ સંખ્યા 2 થી 11 ગણો એટલે 10 થાય, એટલે એમાં 5 અવિભાજ્ય આવે છે એટલે કે 5/10. અહીંયા આગળ જે આપણે કર્યું પ્રમાણે આ 4ને કેટલા વડે ગુણીએ તો 28 થાય? 7 વડે. તો અંશને 7 વડે ગુણો, 7 3 21 બરાબર, 21/28. આપણે 4/5 છે, 1/5 છે એટલે આમાં શું કર્યું? 4+1/5 તો હતા, તો 5/5 બરાબર 1 જવાબ મળશે આપણે. હવે જેનો નાનો છેદ કરતાં અંશ નાનો હોય ને એ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અશુદ્ધમાં જો છેદ કરતાં અંશ મોટો છે. હવે 3 અને 1/2નો સરવાળો કરી એટલે 7/2 આવશે. કઈ રીતના? તો જુઓ, 3/1 છે અને લઈ આવવાના છે કેટલા? 7/2 વત્તા 1/2 શું કામ કરવું? જો છેદમાં 2 કરીએ અહીંયા તો અંશની 2 વડે ગુણવું આપણે, તો 3/2 શું થઈ ગયા? 6 વત્તા 1 છેદમાં 2 હતા, 7/2 થઈ ગયા, આપણે જવાબ મળી ગયો. હવે મિશ્ર અપૂર્ણાંક એટલે આમાં તમે જો મિશ્ર અપૂર્ણાંક એટલે કે જેમાં પૂર્ણાંકે હોય અને અપૂર્ણાંકે હોય એટલે મિશ્ર અપૂર્ણાંક કહેવાય. 18/9 એટલે એ પૂર્ણ સંખ્યા થઈ, કારણ કે 9 2 18 થઈ જાય, સીધા ભાગારી જાય આ રીતના. 9 2 18 આ 2 મળ્યા આપણે તો એ શું થઈ ગઈ? પૂર્ણ સંખ્યા. હવે 3/4ના છેદને 36 હોય તો એવા સમાન અપૂર્ણાંક સમાન લે. છેદમાં જો 36 એટલે 4ને કેટલા વડે ગુણી 36 થાય? 9 4 36. તો 9ને 3 વડે ગુણીએ 9 3 27 એટલે સમાન અપૂર્ણાંક કહેવાય. 3 પૂર્ણાંક 5 11 એટલે 3 પૂર્ણાંક અને 5 11 એટલે 5/11. આમાં બધામાં જો છેદ સરખા એટલે સમછેદી કહેવાય. આમ 5+2 એટલે અંશમાં સરવાળો થયો 7, છેદમાં તો 9 છે સમાન એટલે 7/9. એ જ રીતના 8માંથી 2 કાઢો 6, છેદમાં આવશે 13. હવે અહીંયા છેદ સરખા નથી, જો 4 ને 3 છે, તેનો લસા કાઢો, શું આવશે? લસા 12 આવશે. 4ને 3 વડે ગુણ્યા એટલે અંશને પણ 3 વડે ગુણવાનું, 3ને 4 વડે ગુણ્યા તો અંશને 4 વડે ગુણવાના. સરવાળો કરશો અને મિશ્રણ ફેરવશો એટલે 1 5/12. આવા આગળ દાખલા આપણે આવશે. 3માંથી અહીં તમે જુઓ 2 ડાયરેક્ટ ના ઉડે, કારણ કે અહીંયા પૂર્ણ સંખ્યા છે, આ છે મિશ્ર સંખ્યા બરાબર. એટલે 3 અહીંયા છે, છેદમાં કેટલા કરવા પડે? 2, તો અંશની 2 વડે ગુણવા પડે.
ઓછા 2 આ રીતના થશે 2. ઓકે, એટલે 3 2 6 છેદમાં 2 અને આ સંખ્યા આપણે મળશે 2 2 4 ને 1 5 છેદમાં 2. 6 માંથી 5 બાદ કરીએ એટલે 1 આવ્યો અને છેદમાં આવશે 2. અપૂર્ણાંક 15/15 ની કિંમત એટલે 15 15 રદ થઈ ગયા એટલે 1 આવશે જવાબ. 16મું છે 1 પૂર્ણાંક 4/5 એ સંખ્યા રેખા પર 1 અને 2 ની વચ્ચે આવશે. શું કામ એને? હવે છેદમાં તમે જુઓ 5 છેદમાં અંશમાં 10 હોય એટલે આ 2 થઈ ગયો. 1 એટલે કોણ? તો કે 5/5 બરાબર 1 થાય. હવે વચ્ચે શું કામ આવશે એમ તમને સમજાવું. તો આ કઈ કિંમત છે તમે જુઓ, આ કિંમત કઈ છે? તો કે છેદમાં 5 છે. 5 1 5 ને 1 એમાં 4 ઉમેરીએ એટલે 9/5. તો આ 9/5 આની વચ્ચે આવે કે નહીં? 5/5 અને 10/5 ની વચ્ચે આવે ને ક્યાંક, તો એટલે વચ્ચે લખ્યું છે. ઓકે, ત્યારબાદ 3/5 ની સમાન અપૂર્ણાંક એટલે 3 9 અને 3 5 15 એટલે સમાન થઈ ગયા. 20/25 એટલે અંશ અને છેદ બંને સમાન સામાન્ય શું છે? 5 4 20 અને 5 25 25 એટલે 5 સામાન્ય થઈ ગયો. હવે આમ કોણી મારે નાનો કોણ છે. હવે આ 23માંથી 17 ભાગ કર્યા અને આ 25માંથી 17 ભાગ કર્યો. 25માંથી 17 ભાગ કરે એટલે 17 ભાગ નાના થવાના છે ને. હવે અહીંયા 7માંથી કેટલા કાઢીએ? 3 આવે તો કે 4 છેદમાં 10 રહેવાના છે એટલે 4/10. ત્રીજું છે અહીંયા આપણે અંશમાં કેટલા ઉમેરીએ? 5માં તો 12 થાય તો કે 7 છેદમાં 23 રહેશે. આ મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવીને પછીનો સરવાળો કરવાનો છે એટલે જવાબ મળશે તમને 3. આ સમાન અપૂર્ણાંક છે એટલે કે 3 3 9 અને 7 3 21. આ આપેલ સંખ્યા છે એ મિશ્ર અપૂર્ણાંક છે. હવે 15 ને અંશમાં કેટલા મૂકશે? તો 1 જવાબ હતો. 15 15 રદ થાય તો અહીંયા 1 આવે ને એટલે 15 મૂકવો પડશે. અહીંયા 9 ને 5 વડે ગુણ્યા 45 તો 5 ને 5 વડે ગુણ્યા 25 આવી ગયા. હવે આ ઇક્વલ ટુ શું કામ આવ્યો? તો કે 7 5 35 આ રીતના અને 12 5 60 તો 35/60 આવ્યા. એટલે બે સરખા છે કારણ કે 5 5 રદ કરશો તો 7/12 મળી જશે. હવે 2/3 નાનું થશે કારણ કે આ 1.5 થશે અને આ 0.0 સમથિંગ થશે, 0. સમથિંગ. 5/9 નાનું થશે કારણ કે 9માંથી 5 ભાગ છે અને આ 7માંથી 4 ભાગ છે. બરાબર. એના માટે કરવા માટે તમારે છે ને લસા કાઢવો પડે. કઈ રીતના જુઓ તમે સમજાવું. 5/9 અને 4/7 આ ઘણાને પ્રોબ્લેમ આવે છે. તો 9 ને 7નો લસા થશે ને એ 63 થશે. લસા પહેલાં કાઢવો પડે. લસા 63. 9 ને 7 વડે ગુણે તો અંશની 7 વડે ગુણવાના. આ 7 ને 9 વડે ગુણી તો અંશની 9 વડે ગુણવાના. 7 5 35 35/63 અને 9 9 4 36 36/63. હવે 35 નાનો થયો ને, આ બાજુની સાઈડ નાની થઈ એટલે આમ કોણી એવી આ નાનો છે એટલે આમ એને કોણી કહેવાને. બરાબર. એ આ સેમ પ્રોસિજર કરી લસા કાઢી અને આ તમે નાનો મોટો ચેક કરી શકો છો. પછી 11મું છે બધાનો સરવાળો કરવાનો. 4માં 3 ઉમેરે 7 7માં 2 ઉમેરે 9 છેદમાં 11 તો કોમન છે. અતિ સંક્ષિપ્ત રૂપ એટલે નાનામાં નાનું રૂપ તો કે 6 4 24 6 4 24 અને 7 4 28. હવે 4 4 રદ થઈ ગયા એટલે 6/7 જવાબ મળી જાય છે. સમછેદી અપૂર્ણાંક એટલે કે જેના છેદ સરખા હોય તો આના છેદ સરખા નથી, આના છેદ સરખા નથી, આના છેદ એ સરખા નથી. છેદ કેના સરખા છે? તો 5/12 અને 3/12. જેના અંશ કરતાં છેદ 5 વધારે છે. હવે છેદ કરતાં અંશ કરતાં છેદ 5 વધારે એટલે કે 11 ને 5 ઉમેરી એટલે કેટલા થઈ ગયા? 16 થઈ ગયા. એટલે જવાબ C સાચો આવશે. સમાન અપૂર્ણાંક એટલે કે સમાન નથી આની તો એ આપણે આવશે 30/. કારણ કે આ તમે જુઓ આ આપણે 6 2 12 અને 6 3 18 6 6 રદ કરીને 2/3 મળ્યું છે ને. અને આ શું છે? 30/20 કરશો ને તો એક મીંડું ઉડે તો 3/2 થાય એટલે સમાન નથી એટલે 30/20 એનો જોવા મળશે. ત્યારબાદ ખરા ખોટા વિધાન છે તમે ચેક કરી લેજો. અહીંયા નોટ ડાઉન કરેલા છે. ખોટા સમયે ખોટું અહીં લખેલું છે, એવું ખરા સમય ખરું એ તમે પોઝ કરીને વિડીયો લખી લેજો વ્યવસ્થિત. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલા પ્રશ્ન નંબર 5 જોઈએ આપણે. છાંયાંકિત આકૃતિનો ભાગ એટલે કે ટોટલ ભાગ છે ને એ છેદમાં લખવાનો. તો કેટલા ભાગ છે? 4. એમાંથી રંગવાળો કેટલો છે? 1 તો 1/4. ટોટલ કેટલા ભાગ છે? 2 તો 2/1. 1 રંગવાળો છે 1. આ 4 ભાગ છે, 3 રંગવાળા છે એટલે 3 અંશમાં લખવાનો. સેમ આમાં જ કરવાનું છે. આમાં ટોટલ ભાગ કેટલા છે? કે 8. તેમાં રંગવાળા કેટલા છે? 4. આમાં ટોટલ ભાગ છે 10, રંગવાળા છે 5 એટલે 5/10. ટોટલ ભાગ છે 12, એમાં રંગવાળા છે 6 તો 6/12. હવે શું કર્યું છે કે આપણે ભાગ આપી દીધો છે, રંગકામ કરવાનું છે બરાબરમાં.
તો આપણે ટોટલ 8 ભાગ છે, એમાંથી 5 ગમે એ રંગ કરવા હોય છે. 1 2 3 4 5 કોઈ પણ 5 તમે કરી શકો એવું નથી. આમાં 11 કરવાના છે. ઓકે, અને આમાં 9 કરવાના છે રંગકામ. એ તમે વિડીયો પોઝ કરીને કરી લેજો. ત્યારબાદ નીચેના પૂર્ણાંકના શબ્દોમાં લખવાનું છે. 4/11 એટલે કે 4 11 બીજું થશે 8 15, ત્રીજું થશે 6 19, ચોથું થશે 9 13. હવે શબ્દમાં આપ્યું છે, અંકમાં પહેરવાનું. તો બીજાનું થશે 5/18, પછી 9/14, 13 20 એટલે 13/20. હવે છેદમાં 24 થાય ને એ રીતના કરવાનું છે આપણે. તો આ 4ને કેટલા વડે ગુણીએ તો 24 થાય? તો 6 વડે. તો 6 ને 3 વડે ગુણીએ 6 3 18 થઈ ગયા, 18/24. એ રીતના આમાં 6 ને 4 વડે ગુણીએ 6 4 24, તો 5 ને 4 વડે ગુણીએ 5 4 20. એ રીતના 22/24, 9/24 અને 84/24 મળશે. આ તો આપણે લખેલું જ છે, છાપેલું, એટલે દર્શાવેલું છે અહીંયા. અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવતા એક તમને શીખવાડેલું, બીજા તમને સમજાઈ જશે. આપણે આ 4 પૂર્ણાંક 2/7 શીખીએ, બરાબર. તો સૌથી પહેલાં શું કરવાનું છે આ મિશ્ર અપૂર્ણાંક માટે? તો કે 4 અને 7નો ગુણાકાર, 4 ગુણકમાં 7, એમાં ઉમેરવાના છે 2. 4માં 7નો ગુણાકાર, 7 4 28, 28માં 2 ઉમેરો 30/7. એક હજી એક શીખડાવી દો. આ છેદમાં 9 છે, 5નો 9નો ગુણાકાર એટલે કે પૂર્ણાંક સંખ્યા અને છેદનો ગુણાકાર 5 × 9. એમાં ઉમેરવાનું શું છે? +2, અંશ ઉમેરવાનો. ઓકે, એટલે 9 તો છેદમાં આવી ગયો, 9 5 45 અને 2 ઉમેરી એટલે 47. એ રીતના બીજા જવાબ મળી જશે તમને. અને મિશ્ર પૂર્ણાંકમાં દર્શાવવાનું છે, એમાં શું કરવાનું છે? તો કે આપણે ભાગાકાર કરવાનો છે. સૌથી પહેલાં જોવા આ 19/4નો ભાગાકાર તમને સમજાવું. હવે ચોકે ચોકે 16, 4 5 20 વધી જાય એટલે ચોકે ચોકે 16. 9માંથી 6 જાય એટલે 3. તો ઊંધી ઘડિયાળ નિયમ આપણે રાખીએ કે 3 અંશમાં જશે, ગયો અંશમાં. આ 4 છે એ પૂર્ણાંકના સ્થાને, અને 4 છે એ છેદના સ્થાને આવ્યા. હજી એક બીજો આપણે ટ્રાય કરીએ. આ 21ના છે, 21/5 કરીએ. 21/5, 5 4 20. શું કામ ખ્યાલ પડે? એક આ 21માંથી એ 20 જાય એટલે એક વધ્યો, તો એક આવ્યો અંશમાં, આ 4 આવ્યો પૂર્ણાંકના સ્થાને આવી ગયા, અને 5 આવ્યો છેદમાં. ઊંધી ઘડિયાળ નિયમ, બરાબર. એ જ રીતના બીજા જવાબ મળી ગયા અમને. આ 14માં છે અતિસંક્ષિપ્ત રૂપમાં ફેરવેલા છે, નાના રૂપમાં, બરાબર. આ ભાગાકાર છે, આ ગુણાકાર રીત, બીજી રીતે તમને બતાવી છે. ઓકે, ત્યારબાદ ચડતો ક્રમ મેળવવા માટે પહેલાં લસા મેળવવો પડે, અને આ રીતના આપણે કરી છેદમાં 16 લઈ આવવા પડે બધાના, અને પછી જે નાનું હોય એ સૌથી પહેલાં આવશે, પછી મોટું ક્રમમાં કરતું જવાનું છે. દાખલા તરીકે 3/4 છે, તો એમાં છેદમાં 16 કરવાના, ચોકે ચોકે 16, તો અંશને 4 વડે ગુણે તો 12 આવી ગયા. પછી ત્યાં 2 8 16 થાય, તો 8 1 8 થઈ ગયા. અહીંયા 8 2 16 થાય, તો 5 2 10 થઈ ગયા. અને છેદમાં અહીંયા તો 16 હતા જ. હવે નાનો કોણ થયો? તમે જુઓ, 8/16 થયું, તો એ કોણ છે? 1/2. 8/16 પછી એનાથી મોટું 9/16. પછી તો કે 10/16 કોણ છે? 5/8. અને પછી છેલ્લે આવશે 12/16 એટલે કે 3/4. સેમ પ્રોસિજર આમાં પણ લસા કરીને ઉતરતા ક્રમ કાઢ્યો છે, બરાબર. પછી નાનો છે એ બાજુ, અને ઇક્વલ ટુ વાળો. ત્યારબાદ આમાં સરવાળો કરીને આપણે અને બાદબાકી કરીને જવાબ મેળવ્યા છે. સેમ પ્રોસિજરમાં દાખલા છે, લસા મેળવીને દાખલા કરેલા છે. 8 અને 6નો લસા થાય 24, તો 8ને 3 વડે ગુણીએ તો 24 થાય, તો અંશને 3 વડે ગુણવાના. 6ને 4 વડે ગુણીએ તો અંશને 4 વડે ગુણીએ. પછી સરવાળો કર્યો અંશનો, અને મિશ્રમ ફેરવો આપણે જો ભાગાકારની રીતથી કે હમણાં ઘડિયાળવાળી, બરાબર. આ નેક્સ્ટ દાખલા તમે લખી લેજો બધાય, પોઝ કરીને વિડીયો. એ જ રીતના સરવાળો કરવાના દાખલા છે, બરાબર, લસા કાઢીને. અને એ જ રીતના બાદબાકી કરવાના દાખલા. ટોટલી બધા દાખલા આપણે અહીં ગણેલા છે. તમે વિડીયો પોઝ કરીને લખતા જજો. બાદબાકી કરવાના. ત્યારબાદ વ્યવહારિક દાખલાઓ છે 2, એ પણ ગણેલા છે. પ્રવૃત્તિમાં અતિ સંક્ષિપ્ત રૂપના 6 દાખલાઓ. ત્યારબાદ સરવાળા કરવાના દાખલાઓ.
બાદબાકી કરવાના. સાદુરૂપ આપો. એમાં પણ લસા તો કાઢવો જ પડે. તો આ તો આપણે સ્વાધ્યાય પછીનું ચેપ્ટર 7. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.